હું છું સિમરન પારેખ અને જોઈ રહ્યા છો ગુજરાતની સત્ય ઘટના। બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલા 25 વારિયા વિસ્તારમાં વસતા 200થી વધુ પરિવારો દાયકાઓથી પીવાલાયક પાણી, રસ્તા, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે। સરકારે અહીં 504 પ્લોટ ફાળવ્યા હોવા છતાં સ્થાનિકોને જીવન જરૂરિયાત સુવિધાઓ માટે પણ સંઘર્ષ કરવો પડે છે, જેના કારણે રોષે ભરાયેલી મહિલાઓએ થાળી, વેલણ વગાડી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। આ વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ થવા પામી છે।